નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગુજરાતી સેમ 2માં પુનરાવર્તન 3। ચાલો વિદ્યાર્થી મિત્રો, પુનરાવર્તન લખવાનું છે। પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું છે અખબાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે, તો એમાં આવશે બી અરબી। બીજું, કવિએ માતાને કોના પ્રેમની પૂતળી કહી છે, તેમાં લખો સી પ્રભુના। ત્રીજું, એક સાંજે વ્યાયામના વર્ગમાં જવામાં ગાંધીજી કોનાથી છેતરાયા, તો એમાં આવશે બી વાદળાથી। ચોથું, હિન્દી કવિએ કયા શહેરને ભારતનું થર્મોપોલી કહ્યું છે, તેમાં આવશે ડી બારડોલી। અને પાંચમું, ગ્રામમાતા કાવ્યના કવિનું નામ જણાવો, તો એમાં આવશે એ કલાપી। ચલો એક એક વાક્યમાં ઉત્તર લખો। અખબારો પોતાનો સમાજ ધર્મ કઈ રીતે અદા કરે છે, તો લખો અંગત કે સંસ્થાના સમાચારો વિનામૂલ્યે છાપીને અખબારો પોતાનો સમાજ ધર્મ અદા કરે છે। બીજું, દેવોને કોના દૂધ ધોયેલા છે, તો લોકો દેવોને માતાના દૂધ ધોયેલા છે। ત્રીજું, સાચું બોલનારે અને સાચું કરનારે શી કાળજી લેવી જોઈએ, તો લોકો સાચું બોલનારે અને સાચું કરનારે પોતાનાથી કોઈ પણ ભૂલ ન થાય તેની કાળજી લેવી જોઈએ। ચોથું, હેરિયા જોવાની મજા લેવા માટે લેખક ક્યાં જવાનું કહે છે, લોકો હેરિયા જોવાની મજા લેવા માટે લેખક સાતપુડા જવાનું કહે છે। પાંચમું, ઘોડે સવારે ખેડૂતને શું કહ્યું, તો લોકો ઘોડે સવારે ખેડૂતને કહ્યું, મને તરસ લાગી છે, તું મને થોડીક પાણી આપ। ત્રીજું, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। અખબારી નોંધ લખતી વખતે કયા 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે, લખો અખબારી નોંધ લખતી વખતે નીચેના 5 W ધ્યાનમાં રાખવા જરૂરી છે। પેલું, વોટ એટલે શું, બીજું વેર એટલે ક્યાં, ત્રીજું વેન એટલે ક્યારે, ચોથું વાય એટલે શા માટે, વુ એટલે કોણ અથવા કોણે। બીજું લખો, સારા અક્ષરો અંગે ગાંધીજીના વિચારો દર્શાવો, લખો ગાંધીજી ખરાબ અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે, તેમના મતે સારા અક્ષર એ કેળવણીનો અગત્યનો અંગ છે। સારા અક્ષર માટે બાળકો સારી ચિત્રકળા શીખવી જોઈએ, એ ચિત્રકળા શીખવાથી બાળક સારા ચિત્રો દોરતા શીખે છે અને સારા અક્ષર કરતા શીખે છે। ચિત્રકળાને લીધે બાળક અક્ષર નાની વેથી જ મોતીના દાણા જેવા થાય છે। હવે ત્રીજું, બારડોલીને ભારતનો થર્મોપોલી શા માટે કહ્યું છે, તો લોકો થર્મોપોલી ગ્રીસના એક મહાન વ્યક્તિનું નામ છે। ઈરાનીએ ઉપર આક્રમણ કરેલું ત્યારે લોકશાહીના રક્ષણ માટેલીઓની દાસોએ આ મેદાનમાં ઉગ્ર લડત આપેલી। બારડોલી પણ વલ્લભભાઈના ક્ષેત્રમાં થયેલા ખેડૂતોના સત્યાગ્રહ તેમજ સ્વાતંત્ર્ય સંગ્રામ માટે એક મહત્વના કેન્દ્ર તરીકે જાણીતું છે, તેથી બારડોલીને ભારતનું થર્મોપોલી કહે છે। ચોથું, કરીમભાઈ વિશે દુધામાએ શું અભિપ્રાય આપ્યો, લોકો કરીમભાઈ પરશુરામ પોટ્રીમાં નોકરી કરતા હતા, તેઓ સુંદર ભજનો ગાતા હતા। દુધામાએ તેમને કોઈ સંતની જગ્યામાં સાંભળ્યા હતા। દુધામાએ કરીમભાઈ વિશે અભિપ્રાય આપતા કહ્યું કે ગંગા સતી, પાનભાઈ, રવિ સાહેબ અને ખીમ સાહેબના ભજનો સરસ ગાતા હતા। હવે પાંચમું, વૃદ્ધની આંખમાં આંસુ કેમ આવ્યા, લખો યુવાનને શેરડીનો રસ મીઠો લાગવાથી તેણે બીજી વાર રસની માંગણી કરી, ત્યારે વૃદ્ધાએ છરીથી વારંવાર શેરડી કાપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ થયા, તેથી વૃદ્ધાને દુઃખ થયું। તેને વિચાર આવ્યો, ચોક્કસ પ્રભુ તેના પર ખોપાયમાન થયો છે, નહીતર આવું ન જ બને। આવો વિચાર આવતા વૃદ્ધાની આંખમાં આંસુ આવ્યા। હવે ચોથો પ્રશ્ન છે, જોડણી સુધારો, તો હરીફાઈ, લોકો પછી છે પશ્ચાતાપ, પછી પ્રાચીન, પછી જિંદગી, પછી કુતૂહલ અને જિજ્ઞાસા। પછી પાંચમો પ્રશ્ન છે, બબે સમાનાર્થી શબ્દ, એમાં લખો પાસે, નિકટ, બીજું વન, અરણ્ય, ત્રીજું જિજ્ઞાસા તો કે આતુરતા, ચોથું આશીર્વાદ અને દુઆ। પછી વિરોધી શબ્દ, ગણના તો અવગણના, પ્રાચીન અપ્રાચીન, સમીપ દૂર, ગેરવ્યાજબી આશીષ અને સાપ દયાળુ। પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તેમાં પેલું આવશે લહાણ વાળી, પછી સગઠડી, ત્રીજામાં હાથ વગુ, ચોથામાં હેર્યું અને પાંચમામાં દેવાર દાંડી। ચલો રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો। ગેળ બેસવી, તો મનમાં ગોઠવવું, મારું ખોટું અપમાન થતાં હું સમસમી ગયો। જીવ બળવો, તો કે ચિંતા થવી, સંતાનની તબિયત બગડે ત્યારે મા બાપનો જીવ બળ્યો। ત્રીજું, આંખે અંધારા આવ્યા, શું કરું શું ન કરું, માતાના મોતના સમાચાર સાંભળી આંખે અંધારા આવ્યા। અને છે નવમો પ્રશ્ન, શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તો એમાં આવશે પેલું અમી, ત્રણ, કોયડો, ચીવટ, પ્રકૃતિ અને બેશરમ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।